સાવધાની રાખવાની છે। શત્રુ પક્ષ ફેંકી દેજો, શત્રુ પક્ષ તરફથી પણ આપ વિજય મેળવી શકશો। જય ગણેશ। જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો। हाँ जी જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો। 24/7/1994। જી, સમય। હેલો હેલો। हाँ જી, સૌપ્રથમ આપ ટીવી નું વોલ્યુમ ધીમું કરી આ પ્રશ્ન પૂછી શકો છો। हाँ जी 24/7/1994 जन्म स्थળ ઉમરેઠ। જી, અને સમય સવાલ છે આપનો। ભણવામાં એનો યોગ કેવો છે? શું કરે છે ભાઈ અત્યારે? અત્યારે એ બીકોમ કરે છે। સામાન્ય રીતે અભ્યાસક્રમનો જો વિચાર કરવામાં આવે તો હાયર એજ્યુકેશનની અંદર એના યોગો ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે। અને ઉપરાંત જ્યારે આગળ અભ્યાસ માટે જશે અથવા તો કોઈ પણ બહારના અભ્યાસક્રમમાં પણ એને ખૂબ જ સારું લેણું દેખાઈ રહ્યું છે। કારણ કે ભાગ્યસ્થાનનો અધિપતિ એ જ વ્યયસ્થાનનો અધિપતિ બને છે અને સ્વરાશિસ્થ બની અને એના ભાગ્યસ્થાનમાં રહેલો છે। તો પરદેશના કોઈ પણ અભ્યાસક્રમ હોય, વિદેશથી કોઈ પણ ડિગ્રી મેળવવાની હોય અથવા તો ઘેર બેઠા પણ આવી કોઈ ડિગ્રીઓ પ્રાપ્ત કરવાની હોય, ભણવાનું હોય તો અભ્યાસક્રમની અંદર હું એનો ગુરુ સાથે જોડાયેલો છે જે દેહ ભાવમાં છે। તો એટલે યોગ્ય નિર્ણય યોગ્ય સમય લેવો ખાસ જરૂરી છે। યોગ્ય સમય વગર કોઈ પણ લીધેલો નિર્ણય એ નુકસાન કરાવી શકે। બીજું, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે આ રાહુ ગુરુ પીડા ન ઊભી કરાવડાવે એટલા માટે એનું શાંતિ પૂજા, જેને આપણે ચાંડાલ યોગ કહીએ છીએ, ચાંડાલ યોગના દોષનું નિવારણ કરાવી લેજો। બીજું, મકર રાશિનો ચંદ્રમા એનો ચોથા સ્થાનમાં એટલે કે હૃદય સ્થાનમાં બેઠેલો છે, માતાના સ્થાનમાં બેઠેલો, લાગણીશીલ સ્વભાવના કારણે આગળ ન વધી શકે આવી પણ શક્યતાઓ દેખાય છે। તો એવા સમયે ચંદ્રનું રત્ન જેને આપણે મોતી કહીએ છીએ એ મોતી ચાંદીમાં મળશે અને સારી સફળતા મળશે। જય ગણેશ। જી, આચાર્યજી, આપણે ચર્ચા યથાવત રાખીશું। દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે। પત્નીજી, વ્હીલ હવે બદલાઈ ગયો છે અને બની ગયો છે એકદમ નવો અને દમદાર, જે આપે ઊંડામાં ઊંડી સફાઈ। જેને દમ મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી। કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ। કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ। અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લગ્યાનું। વિરામ બાદ આપનું સ્વાગત છે। આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા। જી આચાર્યજી, સૌપ્રથમ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો। જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો। જન્મ સ્થળ છે અમરેલી નો કુકાવ તાલુકો। જી, તારીખ? તારીખ 28/3/51। જી, અને સમય? સમય છે પ્રશ્ન છે એ છે કે બાબો MBA કરે છે, એમાં સફળતા કેવી મળશે, નોકરી ક્યારે મળશે અને સગાઈ ક્યારે થશે? સામાન્ય રીતે દરેક મા બાપને આ કર્યા પછી સારી નોકરી અને સારી નોકરી પછી એની સ્થિરતા, ત્રણ વસ્તુ કુંડળીમાં ખાસ જોવાની હોય છે। જે વિવાહજન્ય જે પ્રશ્ન છે, 7મા સ્થાન દ્વારા ભાગ્યની ઉપસ્થિતિ એટલે કે એનું ભાગ્ય પ્રબળ છે કે કેમ એ ભાગ્યસ્થાન એ 9મું સ્થાન જોવામાં આવે છે અને દરેક બાબતોમાં સ્થિરતા જોવામાં આવે છે લગ્ન તરફથી। અહીંયા કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો સિંહ રાશિનો ચંદ્રમા હોવાના કારણે રાહુ શનિ શ્રાપિત યોગ બનાવી રહ્યા છે। એ શ્રાપિત યોગ એના જન્મ કુંડળીમાં એટલે ચંદ્ર કુંડળીની અંદર 6ઠ્ઠા ભાવમાં છે। તો કોઈ પણ બંધન જો એને ન હોય તો એ ખૂબ જ આગળ વધી શકે। કોઈ પણ વ્યક્તિ એને વારંવાર જો ટોકતું હોય અથવા એના કાર્યમાં વિક્ષેપ ઉભા કરતું હોય તો આવા વ્યક્તિઓ મોટા ભાગે આગળ વધી શકતા નથી। સ્વતંત્ર બુદ્ધિથી અને પોતાની કાર્યશક્તિ દ્વારા આગળ વધે તો આપબળે આ ખૂબ જ આગળ વધી શકે આવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુરુ મહારાજ કેતુ સાથે યુતિમાં છે। અહીંયા કર્ક રાશિનો ગુરુ ઉચ્ચનો બની અને કેતુ સાથે જોડાયેલો હોવાના કારણે જેટલી આધ્યાત્મિકતા વધશે, દાંપત્ય જીવનમાં એટલું સારું સુખ મળશે, અર્થ પ્રાપ્તિ માટે એટલે કે ધન કમાવા માટે પણ સારું સુખ મળશે, પારિવારિક સુખ શાંતિ માટે પણ સારું સુખ મળશે। પણ સાથે સાથે અહીંયા કર્ક રાશિ એ 12મા સ્થાનમાં છે, જેના કારણે ચંચળ મન નુકસાન ન કરાવી શકે આવી પણ ધ્યાન રાખવું પડશે। શ્રાપિત યોગ અને આ પ્રમાણે ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ, આ બંનેના ગ્રહોનું દોષ નિવારણ કરાવીને જો આપ આગળ